નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અમૃતસરના ક્લાસમાં ફરી એકવાર તમારું સ્વાગત છે। છેલ્લા ક્લાસમાં આપણે કેટલીક ભૌતિક રાશિ તેમજ તેના પાયાના એકમોની ચર્ચા કરી। આજે SI પદ્ધતિમાં વપરાતા કેટલાક પૂર્વકો વિશેનો પ્રથમ અભ્યાસ કરીશું। તો જોઈશું SI પદ્ધતિમાં વપરાતા કેટલાક પૂર્વકો કેવા હોય બેટા પૂર્વકો। તો બરાબર યાદ રાખીશું। તમારે યાદ રાખવા માટે 10 એટલે ડેકા ડેકા DECA બેટા ડેકા એટલે 10 કહેવાય। આપણે મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેન એમ જેમ જોયું એમ ડેકેન એટલે 10 તો 10 એટલે ડેકા તો 10 એટલે ડેકા। હવે એનાથી મારે નાના એકમો જોવા છે, વ્યવહારમાં વપરાતા નાના એકમો। તો ડેકા એટલે 10, પછી ડેસી એટલે 10 ની -1 ઘાત, સેન્ટી એટલે -2 ઘાત, પછી મિલી એટલે 10⁻³ અહીંયા ધ્યાન આપીશું। એકનો ઘટાડો અને એકનો ઘટાડો 10 10⁻⁻1 10⁻²⁻2 10⁻³ ડેકા ડેસી સેન્ટી મિલી। ઓકે બેટા, ડેકા ડેસી સેન્ટી મિલી। હવે 3 નો ઘટાડો, દરેકમાં 3 નો ઘટાડો જોઈશું। મિલી પછી માઇક્રો એટલે 10⁻⁻6 યાદ રાખીશું। નેનો 10⁻⁹, પીકો 10⁻12, ફેમ્ટો 10⁻15, એટો 10⁻18, ઝેપ્ટો 10⁻21 અને યોક્ટો એટલે 10⁻24। બરાબર યાદ રાખશો। કેવી રીતે યાદ રાખવા બેટા? આ યાદ રાખી લેવાના। નીચે નાના એકમો કયા? તો ડેકા ડેસી સેન્ટી મિલી, પહેલા 4 ડેકા ડેસી સેન્ટી મિલી, માઇક્રો નેનો પીકો ફેમ્ટો 4 ના ગ્રુપમાં, માઇક્રો નેનો પીકો ફેમ્ટો, અને છેલ્લા 3 એક્ટો ઝેપ્ટો અને યોક્ટો। ઓકે બેટા, બીજી વાત એની સંજ્ઞા। ડેકા તો DA સ્મોલ છે, ડેસી તો D, સેન્ટી નો C, મિલી નો M, માઇક્રો યાદ રાખજો મ્યુ સંજ્ઞા, વંચાય મ્યુ, માઇક્રોમાં વંચાય મ્યુ બેટા। ત્યારબાદ નેનો N, પીકો P, ફેમ્ટો F, એક્ટો A, ઝેપ્ટો Z અને યોક્ટો Y, સ્મોલ y, બધા સ્મોલ છે। કમ્પ્લીટ। નાના એકમોની ચર્ચા કરી, હવે ચર્ચા કરીએ મોટા એકમોની। તો પહેલું 10 એટલે ડેકા, મેં અહીંયા તમને કહી દીધું। ચલો, ડેકા પછી હેક્ટોમીટર કહીએ છીએ આપણે, હેક્ટા એટલે 100 એટલે 10⁻², પછી કિલો આપણે જાણીએ છીએ 10⁻3, મેગા 10⁻6, ધ્યાન રાખજો અહીંયા 10 પછી સીધો 10 ની 2 ઘાત છે, પછી એક વધારો 10⁻3 છે, પછી 3 નો વધારો, પછી બધામાં તો 10⁻2 એટલે હેક્ટો, 10⁻3 એટલે કિલો, ત્યારબાદ 10⁻6 એટલે મેગા, 10⁻9 ગીગા, 12 ટેરા, 15 પેટા, 18 એક્ઝા, 21 ઝેટા અને 10⁻24 યોટા। ફરીવાર ડેકા હેક્ટો કિલો, 3 નું ગ્રુપ, ડેકા હેક્ટો કિલો, મેગા ગીગા ટેરા, પછી પેટા એક્ઝા ઝેટા અને યોટા। બરાબર યાદ રાખીશું। ડેકાની સંજ્ઞા આપણે આગળ જોઈ બેટા, DA, હેક્ટો એટલે H સ્મોલ, કિલો એટલે K સ્મોલ k, મેગા કેપિટલ M અહીંયાથી સર કેપિટલ M, ગીગા કેપિટલ G, ટેરા કેપિટલ T, પેટા બધા જ કેપિટલ છે, જોઈ લો। ઓકે, હવે બીજી વાત, આ શબ્દોથી તમે પરિચિત છો અત્યારે હાલ।
ગીગાબાઇટ્સ, ટેરાબાઇટ્સ, મેગાબાઇટ્સ. હા, આપણે જ્યારે મોબાઈલમાં રેમ અને રોમ હોય એ પહેલા કિલો આવતી, પછી મેગા, હવે અત્યારે ગીગા ચાલે છે. કોમ્પ્યુટરની રેમ વગેરે હોય તો એમાં ટેરાબાઇટ્સ હોય છે. તો ટેરા, પેટા, એક્સા, ઝેટા અને યોટા. ઓકે, તો હવે આમાંથી પૂછાય બેટા, તો એકબીજાના એકમ પરિવર્તનની ચર્ચા હોય. બરાબર ધ્યાન આપજો, આ નાના એકમો છે, આ મોટા એકમો છે. જ્યારે પણ નાના એકમમાંથી મોટા એકમમાં જવું હોય ત્યારે યાદ રાખવાનું ભાગાકાર કરવામાં આવે છે. અને મોટા એકમમાંથી જ્યારે પણ નાના એકમમાં જવું હોય ત્યારે મિત્રો ગુણાકાર કરવામાં આવે છે. બરાબર, આ વસ્તુ યાદ રાખશો તો એકમ પરિવર્તન તમને ખૂબ જ સરળ પડશે બેટા. ઓકે, જોઈએ હવે એક બે ત્રણ એક્ઝામ્પલ જોઈએ તો ખબર પડે. 1 કિલોમીટર બરાબર બ્લેન્ક સેન્ટીમીટર. હવે આમાં કિલો શોધો બેટા. કિલો, તો આ રહ્યો કિલો. 1 કિલોમીટર. ઓકે, 1 કિલોમીટર is equal to blank સેન્ટીમીટર. હવે તમારે સેન્ટીમીટર શોધવાનો છે, તો આ રહ્યો સેન્ટીમીટર. ડિફરન્ટ કેટલાનો છે? આડાય 3 અને આ 2, -2 નહીં ગણવાના, 2 ટોટલી 5 ઘાતનો ડિફરન્ટ છે. ટોટલી 5 નો ડિફરન્ટ છે દીકરા. નંબર 2, કયા એકમમાંથી કયા? આ મોટો એકમ છે, આ નાનો. મોટા એકમમાંથી નાના એકમમાં જવું હોય ત્યારે ગુણાકાર કરવામાં આવે છે. તો આ 3 ઘાત અને આ બીજી 2 ઘાત, ટોટલી 5 ઘાત. તો આપણો જવાબ શું આવશે? 10⁵5. આ ગુણાકાર. ચલો, નંબર 2, તમે ધોરણ 10 માં નેનો સેકન્ડ વિષયનો અભ્યાસ કરી રહ્યા છો, નેનો ટેકનોલોજી. તો 1 નેનો સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ બ્લેન્ક સેકન્ડ. 1 નેનો સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ બ્લેન્ક સેકન્ડ છે. તમને ખાલી જગ્યા સેકન્ડ આપી છે. હવે તમને એમ થાય કે સાહેબ આમાં તો ક્યાંય સેકન્ડ છે નહીં, આમાં ક્યાંય સેકન્ડ આવી નથી. તો એ અહીંયા હોય બેટા, મેઈન એકમ છે આપણો 1. આ 10⁻1 છે, સમજો. પણ અહીંયા 10⁻0 થી બધું શરૂ થાય. 10⁻0 જે મૂળ એકમ છે એ આપણો 10⁻0 થી. મીટર હોય તો મીટર, સેકન્ડ હોય તો સેકન્ડ, ગ્રામ હોય તો ગ્રામ, ત્યાંથી શરૂ થાય. હવે જવું છે આપણે ક્યાં? નેનોમાં. તો આ રહ્યા આપણા નેનો. તો અહીંયાથી શરૂ કરી અહીંયા એટલે 10⁻9. હવે વિચારો, નાનામાંથી મોટામાં જવું છે, નાના એકમમાંથી મોટામાં જવું છે. તો બરાબર સમજી લેજો, નાનો એકમ છે, ઉપર જાવ એમ નાના થતા જાય છે, નીચે જાવ એમ મોટા એકમ થતા જાય છે. તો મારે નાના એકમમાંથી મોટા એકમમાં જવું હોય તો મારે ભાગાકાર કરવો પડે. તો કેટલો ડિફરન્ટ છે? 9 નો. આપણે -9 ની જોવાના, 9 નો ડિફરન્ટ. તો 1 ભાગ્યા ભાગાકાર એટલે 1 ભાગ્યા 10⁻9 એટલે શું કહી શકાય? ઇઝ ઇક્વલ ટુ 10⁻9 સેકન્ડ. સીધો જવાબ ઇઝ ઇક્વલ ટુ 10⁻9 સેકન્ડ. ચલો, હવે ગ્રામ લીધો છે, ગીગાગ્રામમાંથી પિકોગ્રામમાં રૂપાંતર કરવું છે. ચલો, આમાં ગીગાગ્રામ ક્યાં છે? તો ગીગા આ રહ્યો. કેટલા થયા? 10⁻9. મોટામાંથી પિકોગ્રામ, પિકોગ્રામ આ રહ્યો. અહીંયા સુધી જવું છે, મીન્સ મોટામાંથી નાનામાં જવું છે તો ગુણાકાર કરવો પડશે. હવે કેટલો? તો ગીગાના 9 નો તફાવત, આ 9 અને પિકોમાં 12 અને 9 21, ટોટલ 21. તો શું આવશે? 10⁻9
21 પિકોગ્રામ. બોલો કમ્પ્લીટ. મોટામાંથી નાનામાં જાવ તો સીધો ગુણાકાર. એ જ વસ્તુ એક પિકોગ્રામ માંથી એક ગીગાગ્રામ કીધું હોત તો બાય 10⁻21 ને 10⁻21 થઈ જાય. ઓકે બેટા. હવે આજે જોયા એસઆઈ પદ્ધતિમાં વપરાતા કેટલાક પૂર્વકો. કેટલીક ભૌતિક રાશિઓ એવી છે કે જેનો આપણે વ્યવહારમાં ખૂબ જ ઉપયોગ કરીએ છીએ. તો એવી કેટલીક ભૌતિક રાશિઓ, તો વ્યવહારિક ભૌતિક રાશિઓ વિશેનો અભ્યાસ કરવો છે. એમાંની પહેલી છે દળ. દળ એટલે માસ અને વજન. વજન એટલે વેઇટ. આપણે વ્યવહારમાં દળ અને વજનને સામાન્ય રીતે એક જ ગણતા હોઈએ છીએ, પરંતુ વૈજ્ઞાનિક રીતે બંને જુદા છે. દળ એટલે શું? તો એક્ઝેક્ટ દળ એટલે શું? તો કોઈ બી પદાર્થ એના દ્રવ્યનો જથ્થો હોય ને એને દળ કહેવાય. માસ. તો વજન એટલે શું બેટા? તો પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ. બરાબર સમજી લેજો. જ્યારે પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ છે એને વજન કહેવાય. બરાબર યાદ રાખજો. ગ્રેવિટેશનલ ફોર્સ છે એને એનું વજન કહે છે. નંબર 2 બેટા, પદાર્થનો દ્રવ્યનો જથ્થો હોય ને હંમેશા અચળ હોય તો દળ હંમેશા કેવું હોય છે? અચળ હોય. જ્યારે વજન છે ને, વજન એક સ્થાનેથી અથવા એક સ્થળેથી બીજા સ્થળે જતા બદલાય છે. એક સ્થાનેથી બીજા સ્થાને જતા બદલાય છે. કારણ કે ગુરુત્વાકર્ષણ બળ બદલાય છે. કારણ કે ગુરુત્વાકર્ષણ બળ બદલાય છે. બરાબર યાદ રાખીશું બેટા. એક ઉદાહરણ આપું તમને. આપણે એક વસ્તુ જાણીએ છીએ કે ધારો કે, સમજો બરાબર બેટા, એક ઉદાહરણ દ્વારા સમજાવો. કોઈ એક વ્યક્તિ છે, એનું પૃથ્વી ઉપર જો દળ માપવામાં આવે અને એનું ચંદ્ર ઉપર દળ માપવામાં આવે તો બંને દળ કેવા હોય? યાદ રાખજો, સમાન હોય. પણ એ જ વ્યક્તિનું પૃથ્વી ઉપર વજન માપ્યું અને એનું ચંદ્ર ઉપર વજન માપો તો ઇઝ નોટ ઇક્વલ ટુ, સમાન હોતા નથી. ધારો કે એ વ્યક્તિનું પૃથ્વી ઉપરનું, સમજી લેજો, પૃથ્વી ઉપરનું વજન 60 છે તો ચંદ્ર ઉપર એપ્રોક્સિમેટલી 6/2 ગુરુત્વાકર્ષણ હોય તો કેટલું થઈ જાય બેટા? એનું વજન થઈ જાય 6. 6/2 એટલે 10 થઈ જાય. ઓકે, બોલો ક્લિયર બેટા? બરાબર યાદ રાખીશું કે ભાઈ દળ અને વજન બંને અલગ રાશિ છે. હવે નંબર 2 મારે બીજું થોડું લખવું છે કે ભાઈ દળ છે ને એને આપણે પ્રયોગશાળામાં, આ જરા લખી દેશો, હું ત્યાં લખી દઉં છું. ઓકે, દળ છે, દળ એને આપણે પ્રયોગશાળામાં વૈશ્લેષિક વજન કાંટો કહેવાય
એના વડે ચોક્કસ રીતે માપી શકીએ છીએ. દળની વાત છે. દળને પ્રયોગશાળામાં એનાલિટિકલ બોલાય, વૈશ્લેષિક વજન કાંટો. એનાલિટિકલ કાંટો છે, એના વડે ચોક્કસ રીતે માપી શકાય છે. ચોક્કસ માપી શકાય છે. હવે તો વૈશ્લેષિક વજન કાંટાની જગ્યાએ ડિજિટલ વજન કાંટા આવી ગયા છે. તમે જાણો છો, સોનીની દુકાને ગયા હોય તો ડિજિટલ કાંટાની અંદર તમને 0.001 સુધીની લઘુત્તમ માપ શક્તિ સુધીનું વજન તમને બતાવી દે છે, દળ તમને બતાવે છે. સમજી લેજો. બીજું, દળનો આપણે લાસ્ટ ક્લાસમાં જોઈ ગયા SI એકમ કયો હતો બેટા? કિલોગ્રામ છે. દળનો SI એકમ કિલોગ્રામ છે. પરંતુ જ્યારે આપણે પ્રયોગશાળામાં જઈએ ને, તો પ્રયોગશાળામાં કેટલીક વાર રાસાયણિક પ્રક્રિયા માં નાના જથ્થાની જરૂર પડે. નાના જથ્થાની જરૂર પડે ત્યારે આપણે જાણીએ છીએ કિલોગ્રામ ની જગ્યાએ કયો એકમ લઈ શકીએ છીએ? ગ્રામ એકમમાં પણ માપી શકીએ છીએ. પણ કિલોગ્રામ એનો SI એકમ છે, ગ્રામ એનો SI એકમ નથી. સમજી લેજો. કિલોગ્રામ તો 10⁻³ તો 1 કિલોગ્રામ ઇઝ ઇક્વલ ટુ, તમે જાણો છો બેટા વ્યવહારમાં, 1 કિલોગ્રામ ઇઝ ઇક્વલ ટુ 10⁻³ એટલે કે 1000 ગ્રામ. યાદ કરી લઈશું. બરાબર. વિડિયો પોઝ કરી એકવાર લખી દેશો, પછી આગળ જોઈએ. ઓકે. આપણે એક ભૌતિક રાશિની ચર્ચા કરી, દળ અને વજનની. બંને વચ્ચેનો થોડો નાનો એવો તફાવત તમે સમજી લીધો. હવે એક બીજી ભૌતિક રાશિ છે જે વ્યવહારમાં ખૂબ જ વપરાય છે બેટા, કદ. નંબર 2, કદ. જેને આપણે વોલ્યુમ કહીશું અંગ્રેજીમાં. વોલ્યુમ, કદ. ચલો, કદ માટે પહેલા તમે એક વસ્તુ જાણો છો કે તેનો SI એકમ આપવો હોય તો પહેલા ધારો કે આ એક ઘન છે, તો એમાં લંબાઈ બી હોય, પહોળાઈ બી હોય અને ઊંચાઈ બી હોય. L, B અને H હોય. તો કોઈ બીનું કદ માપવું હોય ને બેટા, તો શું લેવું પડે? એની લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. પણ લંબાઈનો એકમ પણ ધારો કે આપણે લંબાઈનો એકમ ભણી ગયા પહેલો જ SI એકમ. મૂળ તો બધી લંબાઈ છે, માટે લંબાઈનો ઘન કરો તો એનો SI એકમ થઈ જાય. SI એકમ શું બને બેટા? કદનો SI એકમ બને. લંબાઈનો શું હતો? મીટર. તો મીટરનો ઘન બને. બોલો, ક્લિયર આટલું? કદનો SI એકમ મીટરનો ઘન બને છે. બીજું,
જે રીતે આપણે અહીંયા વાત કરી કે ભઈ પ્રયોગશાળામાં રાસાયણિક પ્રક્રિયકો હોય તો એ કેટલીક વખતે નાના જથ્થાની જરૂર પડે તો ત્યાં કિલોગ્રામની જગ્યાએ ગ્રામ, અહીંયા જ્યારે જરૂર પડે ત્યારે તો પ્રયોગશાળામાં નાના જથ્થાની જરૂર હોય ત્યારે મીટરના નાના એકમો સેન્ટીમીટર ઘન કે ડેસીમીટર ઘન એકમો પણ વપરાય છે. નાના એકમો તરીકે પ્રયોગશાળામાં આપણે સેન્ટીમીટરનો ઘન કે ડેસીમીટરના ઘન જેવા એકમો પણ વાપરીએ છીએ. પણ એનો SI એકમ સમજી લેજો, મીટરનો ઘન છે. કદ એ ચોક્કસ પાયાની ભૌતિક રાશિ નથી, સમજી લેજો. લંબાઈ છે, લંબાઈ એ પાયાની ભૌતિક રાશિ છે અને એનો SI એકમ હતો મીટર અને એમાંથી ઉપજાવ્યો, કદ માટે ઉપજાવ્યો તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એટલે લંબાઈનો ઘન, આને કહેવાય ઉપજાવેલો SI એકમ. સમજો બરાબર મારી વાતને. આ કોઈ ચોક્કસ ફિક્સ નથી. અને કયો કહેવાય? મેં તમને પહેલા ક્લાસમાં વાત કરી છે, ઉપજાવેલ SI એકમ છે, ડિરાઇવ્ડ છે, એમાંથી મેળવેલો છે, કોઈ મૂળભૂત નથી. તો કદનો SI એકમ મીટરનો ઘન છે, જ્યારે નાના એકમો સેન્ટીમીટર ઘન અને ડેસીમીટર ઘન પણ વપરાય છે. હવે એક પ્રશ્ન થાય કે કદ સમજો બરાબર. વ્યવહારમાં આપણે કદ, ધારો કે આપણે પાણી લાવવું હોય, દૂધ લાવવું, કોઈ બી પ્રવાહી લાવવું હોય તો એમ કહેવાય નહીં કે પાણી 1 મીટરનો ઘન આપજો, ન કહેવાય. તો આવા સમજી લેજો, જ્યારે કદને વ્યવહારિક રીતે માપવામાં આવે છે ત્યારે તેનો એકમ કદનો વ્યવહારિક એકમ આપણે કયો ગણીએ છીએ? લીટર કહીએ છીએ. લીટર એ કોઈ SI એકમ નથી પાછો, સમજી લેજો. વ્યવહારિક એકમ લીટર છે અને એનાથી નાનો એકમ કયો છે? એનો નાનો એકમ આપણને ખબર જ છે, મિલી, એટલે કે મિલીલીટર વાપરીએ છીએ. આ લીટર અને આનો શું સંબંધ છે બેટા? તો યાદ રાખીશું, 1 લીટર બરાબર 1000 મિલી. આ તો આપણે જાણીએ છીએ. 1 લીટર બરાબર 1000 મિલી. બીજો એક સંબંધ યાદ રાખીશું, 1 લીટર બરાબર 1 ડેસીમીટરનો ઘન તથા 1 મિલીલીટર બરાબર 1 સેન્ટીમીટરનો ઘન. તો જો આ બંને સરખાવવામાં આવે તો આ 1000 અહીંયા મૂકી દઈએ તો therefore શું થાય બેટા? 1 લીટર બરાબર 1000 સેન્ટીમીટરનો ઘન. યાદ રાખીશું, બરાબર યાદ રાખીશું. બરાબર એકમોનું પરિવર્તન કરવા માટે જરૂર પડશે બેટા 1 ડેસીમીટરનો ઘન બરાબર 1 લીટર અને 1 મિલી બરાબર 1 સેન્ટીમીટરનો ઘન. બીજી વાત, હવે કદ આપણે પ્રયોગશાળામાં માપવું હોય તો પ્રવાહીનું કદ કેવી રીતે માપી શકીએ? તો પ્રવાહીનું કદ પ્રયોગશાળામાં કેવી રીતે માપીએ છીએ? તો કેટલાક સાધનો હોય બેટા. હવે તમે એનાથી પરિચિત થશો. અંકિત નળાકાર 1,
नंबर बी प्यूरेट, नंबर सी पिपेट, नंबर डी અંકિત નળાકારની જેવો જ આવશે કોનિકલ ફ્લાસ્ક, ફ્લાસ્ક કહીશું, અંકિત ફ્લાસ્ક અથવા મેઝરિંગ ફ્લાસ્ક પણ બોલે છે, અંકિત ફ્લાસ્ક, મેઝરિંગ ફ્લાસ્ક વગેરે જેવા કેટલાક પ્રયોગશાળાના સાધનો વડે આપણે કદ ચોક્કસ નહીં પણ આશરે પડતું કદ માપી શકીએ છીએ। તો બીજી એક આપણે ભૌતિક રાશિ જોઈ કદ, પહેલી દળ અને વજન જોઈ, બીજી જોઈ કદ। જરા એક વખત નોટ કરી લો, આગળ જોઈએ બેટા। હવે જોવી છે એક નવી ભૌતિક રાશિ ઘનતા, જેને અંગ્રેજીમાં ડેન્સિટી કહેવાય, ડેન્સિટી। તો ઘનતા એટલે શું? પહેલા તો ઘનતાની વ્યાખ્યા છે એકમ કદમાં રહેલા દ્રવ્યના જથ્થાને, મીન્સ દળને, દ્રવ્યના દળને, દ્રવ્યનો જથ્થો એટલે દળને, તેની ઘનતા કહે છે। માટે ઘનતા ઇઝ ઇક્વલ ટુ શું બને બેટા? સૂત્ર ઘનતા ઇઝ ઇક્વલ ટુ દ્રવ્યનો જથ્થો એટલે દળ ભાગ્યા એકમ કદ, દળ ભાગ્યા કદ। ઓકે, બીજું હવે મારે ઘનતાનો એકમ મેળવવો છે, એસઆઈ એકમ, આ બધા ઉપજાવેલા એકમ આવશે બેટા। તો દળનો એકમ શું હતો આપણો? જાણીએ છીએ કિલોગ્રામ, અને કદનો એકમ શું હતો આપણો? કદનો એકમ અહીંયા જોયું મીટર ઘન, તો કિલોગ્રામ મીટર ઘન વપરાય છે, જેને સંજ્ઞામાં કિલોગ્રામ મીટરની -3 કરીશ। નાનો એકમ એના નાના એકમોમાં કિલોગ્રામનું ગ્રામમાં રૂપાંતર કરીએ અને મીટરનું સેન્ટીમીટરમાં કરીએ તો ગ્રામ સેન્ટીમીટર -ક્યુબ પણ લઈ શકાય। બરાબર યાદ રાખીશું। ઘનતા એકમ કદમાં રહેલા દ્રવ્યના જથ્થાને તેની ઘનતા કહીશું, જેનો આપણે આગળ ઉપર ખૂબ જ મહત્વનો ઉપયોગ કરવાનો છે બેટા। તો આ યાદ રાખીશું, ઘનતા બરાબર દળ ભાગ્યા કદ। હવે વ્યવહારમાં ઉપયોગમાં લેવાતો એક મહત્વનો, ખૂબ જ મહત્વનો એકમ ભૌતિક રાશિ એટલે તાપમાન, જેને આપણે અંગ્રેજીમાં ટેમ્પરેચર કહીએ છીએ। ટેમ્પરેચર બરાબર ધ્યાન આપીશું। તાપમાનને આપણે વ્યવહારિક રીતે મુખ્યત્વે 3 એકમો દ્વારા માપીએ છીએ। તાપમાનનું માપન છે ને એ આપણા વ્યવહારિક રીતે 3
એકમો દ્વારા થાય. આપણે ત્રણે ત્રણ જાણીએ છીએ. એક પહેલો છે અંશ સેલ્સિયસ. અંશ સેલ્સિયસ જેને આમ 0 કરીને સી લખવાનો. નંબર 2 છે અંશ ફેરનહીટ. યાદ રાખીશું અંશ ફેરનહીટ જેને આપણે 0 કરીને F લખીશું. અને ત્રીજો છે કેલ્વિન જેને આપણે કેપિટલ કે સંજ્ઞા વડે ઓળખીશું. મૂળભૂત પાયાની ભૌતિક રાશિઓ યાદ કરો જેમાં મેં લખાયું કે ઉષ્માગતિકીય તાપમાનનો SI એકમ છે કેલ્વિન. યાદ કરો. ઓકે, તો તાપમાનનો એટલે કે ઉષ્માગતિકીય તાપમાનનો SI એકમ કયો છે કેલ્વિન. તો એ જ મુદ્દો લખીશું કે ભાઈ તાપમાનનો SI એકમ કયો છે કેલ્વિન છે. બીજી એક વાત હવે 3 એકમોમાં આ એકમને આપણે વ્યાવહારિક રીતે ખૂબ જ પ્રચલિત એવો એકમ છે, ઉપયોગ કરીએ છીએ. અંશ ફેરનહીટ એ ડોક્ટર સાહેબનું જે થર્મોમીટર હોય એ ફેરનહીટમાં હોય છે. જ્યારે સાયન્ટિસ્ટો કે આપણા કોઈ બી કેમિસ્ટ્રીના દાખલા જ્યારે ગણવા હશે ત્યારે અને સાયન્ટિફિકલી ટેમ્પરેચર કહેવાય, વૈજ્ઞાનિક તાપમાન કહેવાય, તો એ કેલ્વિનમાં હંમેશા કોઈ પણ એક્ઝામ્પલ કેલ્વિનમાં તાપમાનને ફેરવ્યા બાદ જ આપણે ગણતરી કરીશું. યાદ રાખીશું. હવે તો વૈજ્ઞાનિક તાપમાન છે, ડોક્ટરોના થર્મોમીટરમાં તાપમાન વપરાય, જ્યારે આ વ્યાવહારિક તાપમાન છે. તો મારે અંશ સેલ્સિયસની ચર્ચા કરવી છે કે વ્યાવહારિક રીતે તાપમાનને આપણે સામાન્ય થર્મોમીટર વડે માપીએ છીએ. સામાન્ય મીટર વડે અંશ સેલ્સિયસ એકમમાં મારે એની ચર્ચા જ કરવી છે. સેલ્સિયસ એકમમાં માપીએ છીએ. વ્યાવહારિક રીતે તાપમાન છે એ થર્મોમીટર જેવા સાધન વડે અંશ સેલ્સિયસ એકમમાં માપીએ છીએ. આટલો વિડિયો પોઝ કરી લખી દેશો બેટા. સામાન્ય રીતે બરાબર યાદ રાખીશું. સેલ્સિયસ માપક્રમ વાળા થર્મોમીટર હોય, સેલ્સિયસ માપક્રમ વાળા થર્મોમીટર હોય ને ઉપર ક્યાંથી ખબર 0 અંશથી 100 અંશ સુધીના હોય. હવે આપણને એક પ્રશ્ન થાય કે કેમ 0 થી 100 ની વચ્ચે લેવામાં આવે છે? તો યાદ રાખો આ 0 અંશ એ શું છે ખબર? પાણીનું
ઠાર બિંદુ છે તો આ 100 અંશ શું છે બેટા 100 અંશ સેલ્સિયસ છે પાણીનું ઉત્કલન બિંદુ છે મીન્સ પાણીને આધારે પાણીનું ઠાર બિંદુ 0 અંશ છે અને ઉત્કલન બિંદુ 100 અંશ છે માટે સામાન્ય રીતે આપણે જે સેલ્સિયસ માપક્રમ વાળા થર્મોમીટર માપીએ છીએ એ થર્મોમીટર યાદ રાખજો બેટા આવું કોઈ થર્મોમીટર હોય ને તો એની શરૂઆત છે અહીંયા 0 થી થઈ અને અહીંયા 100 અંશ સેલ્સિયસ સુધી હોય છે યાદ રાખીશું 0 થી 100 ની વચ્ચે એટલે 0 એ પાણીનું ઠાર બિંદુ છે અને 100 એ પાણીનું ઉત્કલન બિંદુ છે બીજી વાત સામાન્ય રીતે બરાબર સમજીશું સામાન્ય રીતે આપણે આ ત્રણ એકમોને એકબીજામાં પરિવર્તિત કરી શકીએ છીએ તો પહેલું સેલ્સિયસ અને ફેરનહીટ વચ્ચેનો સંબંધ જોઈએ અંશ સેલ્સિયસ તથા અંશ ફેરનહીટ વચ્ચેનો સંબંધ આપણે જોવો છે શું આવે બેટા તો અંશ સેલ્સિયસ તથા અંશ ફેરનહીટ માં યાદ રાખી લઈશું અંશ ફેરનહીટ બરાબર 9/5 અંશ સેલ્સિયસ પ્લસ 32 યાદ રાખીશું 9/5 અંશ સેલ્સિયસ પ્લસ 32 બીજી વાત હવે ભાઈ જો આપણા સામાન્ય થર્મોમીટરમાં 0 અંશ લેવામાં આવે અહીંયા તો ફેરનહીટ કેટલેથી શરૂ થાય ગણતરી કરીને મને કહો ફેરનહીટ ક્યાંથી શરૂ થશે ચલો 0 અંશ સેલ્સિયસ લો તો 9/5 અને 0 થઈ ગયા એટલે 32 થી માટે ડોક્ટરના થર્મોમીટરનું અંકન અહીંયા કેટલું હોય 32 ફેરનહીટ થી શરૂ થાય અને ક્યાં 100 મૂકો અહીંયા 100 તો કેટલા થશે બેટા 100 મૂકશો એટલે 20 × 100 20 કેટલા આવશે ગણો તો 9 × 18 180 32 ગણી કાઢો 212 તો 100 અંશથી શરૂ કરી અને 212 ફેરનહીટ સુધીનું ડોક્ટરનું થર્મોમીટર અંકન કરેલ હોય છે આપણા કોમન સેન્સના પ્રશ્નો છે બીજું તો લખી દઉં અહીંયા ડોક્ટરના થર્મોમીટરમાં કેટલેથી 32 અંશ ફેરનહીટ થી 212 અંશ ફેરનહીટ નું અંકન કરેલ હોય બરોબર કમ્પ્લીટ હવે બીજો એક સંબંધ જોવો છે આપણે બેટા કે અંશ સેલ્સિયસ તથા કેલ્વિન વચ્ચેનો સંબંધ તો સંબંધ આવો છે કોઈ પણનું કેલ્વિન મૂલ્ય મેળવવું હોય ત્યારે અંશ સેલ્સિયસ વત્તા 273.15 આ એક યાદ રાખીશું આ બીજું યાદ રાખીશું ચાલો કમ્પ્લીટ અંશ સેલ્સિયસ પ્લસ 273.15 ધારો કે એક એક્ઝામ્પલ લઈએ આપણે કે ભાઈ ચલો આનું અંકન તો 0 થી હતું પેલું 32 ફેરનહીટ હતું 100 હતું તો 0 અંશ દાખલા તરીકે 0 અંશ સેલ્સિયસ ઇઝ ઇક્વલ ટુ બ્લેન્ક કેલ્વિન ચલો આવું લખેલું છે શું થશે બેટા તો અહીંયા 0 મૂકીશું 273.15 કેલ્વિન થાય 0 અંશ બરાબર કેટલા સોરી 1 કેલ્વિન બરાબર મારી ભૂલ થાય છે બેટા
0 સેલ્સિયસ માટે કેલ્વિન ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય 0 + 273.15 બને. યાદ રાખજો કે અહીંયા 0 મૂકે 273.15 બને. ઓકે, હવે મને એક બીજી વાત કરવી છે કે આ 0 થી શરૂ થતું તો આ 273.15 થી થાય. બીજી એક સરસ મજાની વાત કરવા જઈ રહ્યો છું, ધ્યાન આપજો. અંશ સેલ્સિયસ ક્યાંથી હતું બેટા? 0 થી 100 ની વચ્ચે હતું, માટે એનું 0 કરતા નાનું મૂલ્ય લઈ શકાય, મીન્સ ઋણ મૂલ્ય શક્ય છે. અંશ સેલ્સિયસ માટે 0 સેલ્સિયસ થી નાનું મૂલ્ય મીન્સ ઋણ મૂલ્ય લઈ શકાય, શક્ય છે. પરંતુ બહુ જ મોટી વાત કરવા જઈ રહ્યો છું બેટા, કેલ્વિન માપક્રમમાં ઋણ મૂલ્ય શક્ય નથી. આ બરાબર ટોપિક નોંધ કિયા જાય. અંશ સેલ્સિયસ હોય તો એનું ઋણ મૂલ્ય નોંધી શકાય, માપી શકાય, શક્ય છે. પરંતુ કેલ્વિન માપક્રમ હોય ત્યારે તેનું ઋણ મૂલ્ય માપી શકાતું નથી. યાદ રાખીશું. બીજો એક પ્રશ્ન છે મારો, ચાલો અહીંયા એક બીજો પ્રશ્ન જોઈશું કે ભાઈ કયા તાપમાને મિત્રો એવું કયું તાપમાન છે, તાપમાને અંશ ફેરનહીટ બરાબર અંશ સેલ્સિયસ થાય. ફેરનહીટ અને સેલ્સિયસ બંનેના મૂલ્યો સમાન થાય. તો આ એક બહુ મહત્વનો પ્રશ્ન છે. અહીંયા શું કરશો? અંશ સેલ્સિયસ અંશ ફેરનહીટ ઇઝ ઇક્વલ ટુ ગણતરી કરી દો. ચલો, ધારો કે અંશ સેલ્સિયસ અંશ ફેરનહીટ ઇઝ ઇક્વલ ટુ x ધારી લીધા. તો આ સૂત્રમાં મૂકીશું બેટા. તો x ઇઝ ઇક્વલ ટુ 9/5x પ્લસ 32. આ 32 આ બાજુ આવી ગયા, x પેલી બાજુ ગયા. ચલો 32 એટલે માઈનસ થઈ ગયા, ઇઝ ઇક્વલ ટુ x પેલી બાજુ ગયા 9/5x minus x. 5x 9x minus 5x ભાગ્યા 5 ને હું અહીંયા ગુણી દઈશ, -32 ગુણ્યા 5 અને x ની કિંમત શોધશો એટલે કેટલી આવી ગઈ? -40. યાદ રાખીશું આ. તો -40 અંશ સેલ્સિયસ અને ફેરનહીટ અને સેલ્સિયસ ના મૂલ્યો સમાન બને છે. આ ઘણું બધું આપણે ગણી શકીએ કે ચલો ફેરનહીટ આપેલા છે, સેલ્સિયસ આપ્યા કે 25 અંશ સેલ્સિયસ બરાબર કેટલા ફેરનહીટ થાય. બીજું મૂક્યું હોય 100 અંશ સેલ્સિયસે કેટલા ફેરનહીટ થાય અને કેટલા કેલ્વિન થાય વગેરે ઘણા બધા પ્રશ્નો નીકળી શકે. ઓકે, વિડિયો પોઝ કરી એક વખત લખી દેશું. ઓકે, ચાલો. તો આજે આપણે એસઆઈ પદ્ધતિમાં વપરાતા કેટલાક પૂર્વગોની ચર્ચા કરી. ત્યારબાદ સામાન્ય રીતે વ્યવહારમાં એવી કેટલીક ભૌતિક રાશિઓ છે કે જેમના એકમો કયા છે વગેરેનો આપણે અભ્યાસ કર્યો. તો મળીએ નેક્સ્ટ ક્લાસમાં. ત્યાં સુધી અમરીશ સરને રજા આપશો. જય શ્રી કૃષ્ણ.